સતત સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સંકળાયેલા અને એમના ગમતા સર્જક એટલે કવિ કાંત. કવિ કાંતે ગુજરાતી સાહિત્યમાં જે એક પોતિકું સ્વરૂપ આપ્યું આપણને તે ખંડકાવ્ય, અને એ ખંડકાવ્ય એટલે પૂર્વાલાપ. અને એના વિશે વાત કરવા માટે હું નિયતિબેનને વિનંતી કરું કે તેઓ આવે અને પૂર્વાલાપ વિશે પોતાની વાત રજૂ કરે. નમસ્કાર. સૌથી પહેલાં આભાર એટલે માનીશ કે એ વાત તદ્દન સાચી છે કે પૂર્વાલાપ અને કાંત અતિશય પ્રિય છે. હું કાઉન્ટ્સની અંદર વાત કરું તો કદાચ કાંતની કવિતાના પ્રેમમાં છું એવું પણ હું કહી શકું. એટલે જ્યારે પણ જો કાંત વિશે વાત કરવાની આવે કે એમની કવિતા વિશે વાત કરવાની આવે તો એ તક હું ક્યારેય છોડતી નથી. હવે મને એમ થાય કે હું એવી રીતે વાત કરું કે તમે લોકો પણ કાંતના પ્રેમમાં પડો. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ. આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોઈએ કે ના કરતા હોઈએ, પૂર્વાલાપમાંથી જ્યારે પસાર થવાનું આવે ત્યારે પહેલું મગજમાં આપણને ખંડ કાવ્યો આવે. પણ પૂર્વાલાપ એ માત્ર ખંડ કાવ્ય નથી. પૂર્વાલાપમાં પ્રણય કાવ્યો છે, પૂર્વાલાપમાં પ્રકૃતિ કાવ્યો છે, પૂર્વાલાપમાં મૈત્રી કાવ્યો છે, પૂર્વાલાપમાં લઘુ કાવ્યો પણ છે અને દીર્ઘ કાવ્યો પણ છે. એટલે માત્ર ખંડ કાવ્ય એટલે પૂર્વાલાપ એવું પણ નથી, અને કાંત એટલે માત્ર ખંડ કાવ્ય એવું પણ નથી. એ જ્યારે આપણે પૂર્વાલાપમાંથી પસાર થઈએ, અને મજાની વાત એ છે કે કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે આ, અને 105 કાવ્યો આ સંગ્રહની અંદર આવેલા છે. એમણે બીજા ઘણાય કાવ્યો લખ્યા છે, પણ એમણે પોતે જ પોતાની છટણી કરી, પોતાના કાવ્યોની પસંદગી કરી અને આ કાવ્ય સંગ્રહ એમણે એના માટે આ કાવ્યો પસંદ કર્યા છે. આપણે બધા જાણીએ છીએ કે કાંતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને પછી કુટુંબમાંથી, સમાજમાંથી, મિત્રોમાંથી એમનો ઘણી જગ્યાએ બહિષ્કાર પણ થયો હતો. બકા ઠાકોર એમના બહુ સારા મિત્ર. બકા ઠાકોર નારાજ પણ ઘણા થયા હતા એમની આ ધર્માંતરણની પ્રક્રિયાથી, પણ છતાં કાંતે આ જે સંગ્રહ છે એ બકા ઠાકોરને જ અર્પણ કરેલો છે. હું જ્યારે પહેલવેલી પૂર્વાલાપમાંથી પસાર થઈ ત્યારે મારી પાસે રાવી પાઠકવાળી આવૃત્તિ હતી, હજુ પણ છે, પણ એ ખાસા વર્ષોથી, એટલે મેં 2005માં PhD મારું પૂર્ણ કર્યું એ વખતની એ આવૃત્તિ મારી પાસે છે, એટલે જર્જરિત થયેલી છે, એટલે એ નથી લાવી શકી. પણ એના સિવાય પણ બીજી એક આવૃત્તિ પણ મળે છે, અને એક આ વિનોદ અધ્વર્યુનું સંપાદન પણ આપણને પૂર્વાલાપના સંદર્ભમાં મળે છે. ત્રણેય સંપાદનોમાંથી તમે પસાર થઈ શકો, પણ રાવી પાઠકની પ્રસ્તાવનામાંથી તો ચોક્કસથી પસાર થવાનું. એ કાંતને એટલા બધા આપણી સમક્ષ ખોલી આપે છે, પૂર્વાલાપના કાવ્યોને પણ આપણી સમક્ષ ખોલી આપે છે, એટલે એ પ્રસ્તાવનામાંથી તો તમે અચૂક પસાર થજો. સૌ જાણીએ છીએ આપણે કે મારી કિસ્તી કે ગુલબાસનું ફૂલ, એટલે કાંત એમ કહે છે કે દેખી નહીં શકું અંદર, કેમ દેખું ત્યારે બંદર, મોજા તોફાનીની અંદર ઝુકાવી છે મેં કિશ્તી. પૂર્વાલાપમાં ક્યાંક ને ક્યાંક ગઝલના છંદોનો પ્રયોગ પણ છે, કેટલીક ગઝલની અસર પણ આમાં દેખાય છે. એટલે જ કહું છું ને કે માત્ર ખંડ કાવ્ય એટલે કાંત નથી. એટલે અને કાંતનું વર્ણન આપણે કરીએ, હું થોડુંક એમના જીવન વિશે 2-3 મિનિટ એટલે વાત કરીશ કે કાંતની સમગ્ર કવિતા ઉપર એમના જીવનની ઘટનાઓનો પ્રભાવ પુષ્કળ જોવા મળે છે આપણને. અને ઘણા બધા કાવ્યો તો એમણે મિત્રને સંબોધીને લખ્યા છે, પોતાની પત્નીને સંબોધીને લખ્યા છે. પત્નીના મૃત્યુ, પુત્રના મૃત્યુ, પિતાના મૃત્યુ, એના પછી થયેલી વ્યથા અને વેદના છે, એમાંથી પણ નિપજેલા આ કાવ્યો છે. એટલે નાનકડી એવી ભૂમિકા એમના જીવન સંદર્ભે હું બાંધીશ. કાંતનું વર્ણન કરીએ આપણે, ફોટો જોઈએ એટલે લીલી મહેંદી રંગની એમની પાઘડી છે, ભૂરો લાંબો બંધ કોલરનો કોટ છે, અને એવા જ રંગનું એમનું પાટલુન છે, અને માથા પર પોપટિયા રંગનો રેશમી ફેંટો. આ એક આમનો બાહ્ય દેખાવ છે. ગરદનથી ઉપર ઝૂલતો ખેસ છે, અને ભાવસીજી મહારાજે આ ખેસથી હાથ લૂછ્યા હતા અને પછી કાંતે એ ખેસ વાપર્યો નથી. તો આ એક ખુમારી પણ આ પહેરવેશની સાથે કાંત સાથે આવે છે. અને 1889માં કાંતમાલાના પત્રમાં કવિ પોતે લખે છે કે મને મારા હૃદય પર આસ્થા છે, અને હું અવશ્ય માનું છું કે મારું નામ
ગુજરાતી સાક્ષર મંડળના ઇતિહાસમાંથી જલ્દી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે અને આપણે વિચાર કરીએ કે આજે આટલા વર્ષો પછી, આમ તો 100ની ઉપર બીજા 3 વર્ષ, 1923 પછી આ 2026, આટલા વર્ષો પછી પણ કાંત ભૂસાયા નથી અને હજુ પણ કદાચ બીજા 100 વર્ષ, પછીના 100 વર્ષ, જ્યાં સુધી ગુજરાતી કવિતા ધબકતી રહેશે ત્યાં સુધી કાંત ક્યારેય ભૂસાઈ શકશે નહીં. એકમાત્ર એમનો કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ. 105 કાવ્યો એમની પાસેથી આપણને એમાં મળે છે. મારો અભ્યાસ જ્યારે હું એમના છંદ વિશે અભ્યાસ કરતી હતી ત્યારે, પછી તો જેમ વર્ષો વીતતા ગયા એમ છંદનો અભ્યાસ દ્રઢ બન્યો, પણ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે લગભગ ગુજરાતી કવિતામાં 60 જેટલા છંદો પ્રયોજાય છે. વધારે પણ છે પણ આ 60ની એવરેજ છે અને આ 105 કાવ્યોમાં 40 છંદોનો પ્રયોગ કાંતે કર્યો છે. એટલે આ પણ એક એમની, જેને કહેવાય ને કે છંદ જે છે કે છંદો વિધાન, છંદ પલટા, આ બધી કાંતની ખાસિયત છે. અને એ માત્ર ખંડ કાવ્યમાં છે એવું નથી, પણ એમના લઘુ કાવ્ય જોઈએ એ તો અંજની ગીત પણ પ્રયોજે છે, મરાઠીમાંથી લાવેલો, દિંડી પણ પ્રયોજે છે. એટલે બહુ સહજતાથી મનહર છંદનો પ્રયોગ પણ, શરૂઆતની તો એમની દલપત શૈલી છે અને એ દયારામ શૈલીમાં ગઝલની છાંટ પણ લઈને આવે છે, દલપત શૈલીમાં એ મનહરને લઈને પણ આવે છે. એટલે પૂર્વાલાપ જે કહેવાય એ બહુમુખી પ્રતિભા ધરાવનારો એક કાવ્ય સંગ્રહ છે, ભલે માત્ર 105 કાવ્યો રહ્યા તો પણ, એવું પણ આપણે કહી શકીએ. કાંતે પોતે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક થયા હતા. એટલે આ વિષયોનો પ્રભાવ પણ, એમણે યોગસૂત્ર પણ વાંચ્યું છે, એમણે ગીતા પણ વાંચી છે, વેદો ઉપનિષદોનું પણ એમનું મંથન છે અને છતાં સ્વીડનબોર્ગ છે એ એમના ઉપર પ્રભાવ કરીને જાય છે. કાંત ઉંમરના એક પડાવ પર આવીને એગ્નોસ્ટિક પણ થાય છે, એ પણ એમના આ જીવનનું એક પાસું છે. કાંતના લગ્ન જીવનનો પણ સીધો પ્રભાવ એમની કવિતાઓ પર આપણને જોવા મળે છે. 14 વર્ષની વયે નર્મદા સાથે તેમના લગ્ન થયા હતા અને નદી કહીને તેઓ સંબોધતા હતા. નર્મદા ઉપર પણ એમના ઘણા કાવ્યો છે અને નર્મદાના મૃત્યુ પછી પણ વિધુર કુરંગ જેવું આખું આપણે વિચાર કરીએ કે આપણે ક્યાંક ને ક્યાંક સ્ત્રીની વ્યથા અને વેદનાને તો વ્યક્ત કરતા હોઈએ છીએ, પણ વિધુરની એકલતા કેવી હોય છે એને પણ કાંત છે એ અહીંયા આગળ વ્યક્ત કરે છે. અને ભર યુવાનીમાં આ નર્મદાનું મૃત્યુ થયું છે તો વિધુર કુરંગ છે કે વિપ્રયોગ છે એ રચનાઓ એમની પત્નીને પણ સમર્પિત છે. અને એ કહે છે કે કદી સ્મરણ આવતા રુધિર નીર નેત્રે ઝરે, દયા સ્વજનને થતા વદન પાસ પાણી ધરે. અને પ્રાણલાલ નામનો એમનો પુત્ર હતો. જો જીવન કેવી રીતે સર્જન સાથે વણાતું હોય છે. પ્રાણલાલને આંખની બીમારી પણ હતી, નબળો હતો અને ખૂબ ચીવટથી કાંત એની સંભાળ પણ રાખતા હતા. કાંત પોતે સિતારના શોખીન હતા, બહુ સુંદર એવું સિતારે વગાડતા અને પોતાનો પુત્ર પ્રાણલાલ બીમાર હતો અને એની ઈચ્છાથી એ રોજ એની પાસે બેસીને સિતાર વગાડતા. પણ પ્રાણલાલનું મૃત્યુ થયું અને કાંતે સિતાર છોડી. હવે જો આ સંગીત પણ એમની કવિતામાં ક્યાં આવે છે, પાછળ જ્યારે આપણે સાગર અને શશી વિશે વાત કરીશું તો એ ગોપનાથનો દરિયા કિનારો છે, શંકર ભગવાનનું ત્યાં આગળ આધિપત્ય છે અને એ શંકરાભરણની ચાલમાં સાગર અને શશી જે છે એ રચાય છે. એટલે સંગીત પણ એમની સાથે એમની કવિતામાં ક્યાંક ને ક્યાંક આ રીતે સંકળાયેલું છે. એટલે એક તો પોતાના પિતાનો એમના ઉપર બહુ પ્રભાવ હતો. પિતાનું મૃત્યુ, પોતાની વહાલી પત્નીનું મૃત્યુ, પોતાના પુત્રનું મૃત્યુ, આ બધા જ પ્રસંગો, આ બધી જ ઘટનાઓ કાંતના જીવનને ક્યાંક ને ક્યાંક એ પેલા સ્વીડનબોર્ગની વિચારસરણી તરફ પણ લઈ જાય છે. કાંતના બીજા લગ્ન પણ થયા, બીજી પત્નીનું નામ પણ નર્મદા હતું, જેને તેઓ નાની કહીને સંબોધતા હતા. અને જેને કહેવાય કે જીવનની એક કરુણતા એ પણ છે કે આ જે નાની છે એનું પણ પ્રસૂતિ વખતે ધનુર્વા થવાથી મૃત્યુ થયું છે. એટલે જીવનનો આ એક આઘાત પણ એમને જીરવવાનો આવે છે. અને કાંત એ ચિત્કારી ઉઠે છે વિધુર કુરંગમાં, ખાસ કરીને પ્રિયા પ્રિયતમા ગતા, જગત સર્વ ઝાંખું થયું, ગયું સુખ ગયું બધું, ન પણ જીવવાનું ગયું.
તો આ બધી એમની જાણીતી પંક્તિઓ છે. આ બધાથી કાંત ઓળખાય છે. ખંડ કાવ્ય પર તો હું આવીશ જ, પણ એ પહેલાં હું થોડાક અન્ય કાવ્યોથી તમને એટલે પરિચિત કરાવું છું, કારણ કે ખંડ કાવ્યો પર જઈશું ને એટલે પછી એ જ યાદ રહેશે, કારણ કે જ્યારે કાંતની વાત આવે એટલા માટે. એટલે કાંત છે એ એમના જીવનમાં પૂર્વાલાપમાં કવિ તરીકે છે. જીવનના પૂર્વાલાપમાં કવિ તરીકે છે, તો તેમના જીવનના ઉત્તરાલાપમાં ધર્મપ્રેમી સત્યશોધક છે. એટલે આ એક વાત પણ આપણે યાદ રાખવાની, ધર્મ છે, તત્વજ્ઞાન છે, વેદાંત છે, પ્રાર્થના સમાજ, થિયોસોફી, આ બધામાંથી તેઓ પસાર થતા, તેઓ ચિંતન કરતા. અને જ્યારે વડોદરા હતા ત્યારે 1897ના લગભગ અરસામાં એ સ્વીડનબોર્ગના વિચારોમાંથી પસાર થાય છે. એમનો પહેલો પરિચય એમને આ સમયગાળામાં લગભગ થાય છે. અને એના સ્વીડનબોર્ગના ધર્મતત્વના સાહિત્યના સંપર્કમાં એ જ્યારે આવે છે અને કાંતના આંતરજીવનમાં મોટું પરિવર્તન આવે છે. અને તેમણે મુંબઈની નેટિવ જર્નલ લાઇબ્રેરીમાંથી સ્વીડનબોર્ગના 2 વોલ્યુમ પણ તેમણે વાંચ્યા છે. અને અ રિવેલેશન ટુ મી એવો ભાવ એમને અહીંયા આગળ ઊભો થાય છે. અને સ્વીડનબોર્ગના શબ્દે શબ્દને તેઓ માને છે અને પૈગંબરના, પરમેશ્વરના પૈગંબર તેમને ગણતા થાય છે. તમે જો પાછળથી એમની કવિતામાં પ્રભુની જગ્યાએ પિતા શબ્દ ઉમેરાય છે. તાતશ્રી જેવા શબ્દો પણ એમની કવિતામાં આવે છે. એટલે ત્યાં આ ખ્રિસ્તી ધર્મનો પિતા કાલના સર્વ સંતાપ શામે, જે સાગર અને શશીમાં પણ આવે છે. તો આ જે આખી વસ્તુ છે, જે શબ્દોનું જે એમનું ચયન જે ધીમે ધીમે બદલાતું જાય છે, તો એના ઉપર પણ આ ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ છે એ આપણને જોવા મળે છે. અનંતરાય રાવલ તો કાંતના ધર્મ દર્શનમાં વીર સત્યનું દર્શન કરે છે એવો પણ ઉલ્લેખ એ કરે છે. અને એક તબક્કે કાંત છે એ આ અજ્ઞેયવાદી થઈ જાય છે, જેને આપણે એગ્નોસ્ટિક તરીકે ઓળખીએ છીએ. એકેશ્વરવાદી, થિયેસ્ટિક પણ થાય છે. અને કાંત પોતે પોતાની જાતને એકાંતવાસી મુસાફર તરીકે ઓળખાવે છે. જ્યારે આપણે પૂર્વાલાપની સમીક્ષા વિશે વિચારતા હોઈએ ત્યારે આ એક ભૂમિકા આપણી સમક્ષ હોવી જોઈએ, તો જ કાંતના જે કાવ્યો છે એની સંવેદના સુધી પણ આપણે પહોંચી શકીશું. કારણ કે એમના કવન ઉપર આ બધી જ ઘટનાઓ છે એ અસર કરે છે. હવે આપણે વાત કરીએ કાંતના સર્જનના સંદર્ભમાં, તો ખરી મોહબ્બત અથવા ગુલબાસનું ફૂલ નામનો એક ચારણી કિસ્સો તેમણે પ્રગટ કર્યો હતો. અને તેમાં પોતે ચામુંડકર અટક એમણે રાખી હતી. હજુ તો એક ચાવંડ ગામનો પ્રસંગ પણ આવશે, એ પણ હું ધીમે ધીમે વણી લઈશ તમને. દલપતરામની કવિતા શૈલીનું એમને બહુ જ આકર્ષણ હતું. એટલે શરૂઆતમાં એમણે પેલી ચામુંડકર અટક રાખીને આખી વાત કરી હતી. અરે મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, જિંદગી કેરા આધાર, બહાર આપ ક્યાં ગયા હતા. તો મેં કીધું ને કે દલપતરામની શૈલીની અસર પણ 5 વર્ષમાં આ શૈલીની અસર કાંત ઉપરથી જતી રહે છે. અને જ્યારે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણતા ત્યારે રમણભાઈ નીલકંઠ અને રાજારામ શાસ્ત્રીના પરિચયમાં તેઓ આવ્યા હતા. આ બધા જ જે પછી મિત્રો છે ક્યાંક ને ક્યાંક એમની કવિતામાં પણ આવે છે. એમને સંબોધીને રચાયેલા કાવ્યો પણ છે. અને રાજારામ સાથે રહીને તો કાંતે ઘણા નાટકો પણ જોયા હતા. ગુરુ ગોવિંદસિંહ નાટકોમાં પણ કાંતના ઘણા બધા ગાયનો પણ છે. તો એ પણ અને જે આખી શંકરાભરણની ચાલ છે, મરાઠી છંદો છે, એ બધું એમના પરિચયમાં આવ્યા પછી કાંત ઉપર પ્રભાવ પાડે છે. અંજની ગીતમાં જે વત્સલના નયનો લખાયેલું છે કે સાગર અને શશીમાં મેં કીધું એ પ્રમાણે શંકરાભરણની આખી જે ચાલ છે. હવે કાંતે આ સમયગાળામાં દાંતેની કવિતાઓ પણ વાંચી હતી. અને પછી એમણે પોતાની કવિતાની 500-700 લીટીનો નાશ પણ કર્યો હતો. અને જે એમની કવિતાનો સર્વોત્તમ કાળ છે એ લગભગ 1888થી 1890ના અરસાનો કહી શકાય. કારણ કે આ ગાળા દરમિયાન જ એમના જે ખંડ કાવ્યો છે એ પ્રકાશિત થયા હતા. અને ઉદ્ગારનો જે સમય છે, ઉદ્ગાર એમનું જે કાવ્ય આવ્યું એ પણ આ જ સમયગાળામાં છે. અને આ કાવ્યોની જે ઉડીને આંખે વળગે એવી જે વિશેષતા છે એ છે સ્નેહને કારણે પ્રગટ થતું એમનું મનોમંથન અને એનું નિરૂપણ અને સંસ્કૃત વૃત્તોનો કલાત્મક ઉપયોગ. આ ખાસ એમના આ બધા કાવ્યોની. અને અહીંયાથી આ જ ગાળામાં મણિશંકરને બદલે એમણે કાંત તખલ્લુસ વાપરવાની શરૂઆત કરી.
ખંડકાવ્ય વિશે હજુ હું થોડી પાછળથી વાત કરીશ. અન્ય કાવ્યો સંદર્ભે પહેલાં હું વાત કરું તો નવી કેળવણીની અસર હેઠળ ઇતર સાહિત્યની કવિતાના સંસ્કારો ઝીલી લખાવા માંડેલી અર્વાચીન કવિતાનું જે એક શુભકાયુક્ત અને આત્મકજીવી સ્વાધીન સ્વરૂપ જ પહેલીવાર કદાચ કાંતમાં પ્રગટ થાય છે, કાંતની કવિતામાં પ્રગટ થાય છે. સંસ્કૃત અને પારસીની અસર હેઠળ લખનારા બાલાશંકર એમાં પ્રથમવાર ગુજરાતી કવિતાના રસોન્મુખ થાય છે, પ્રથમવાર ગુજરાતી કવિતા રસમાં ઢળે છે, પણ કળાની સિદ્ધિ તરફ તો એ કાંતમાં જઈને જ વળે છે એમ પણ કહી શકીએ આપણે. અને કાંતની બાનીનું જે આખું સ્વરૂપ છે, જે કળા સાથે સંકળાયેલું છે, એ ક્યાંક ને ક્યાંક આપણને કાંતમાં જ જોવા મળે છે. હવે જે પ્રસંગ મારે કહેવો છે, આપણા મૂર્ધન્ય કવિ, અમે રસ્તામાં જ વાત કરતા હતા, ઉમાશંકર જોશી, એક બહુ જાણીતો પ્રસંગ છે કે રાજકોટથી બસમાં ભાવનગર જઈ રહ્યા હતા અને એમણે કંડક્ટરને કહી રાખ્યું હતું કે રસ્તામાં ચાવંડ ગામ આવે ત્યારે બસ છે એ 2 મિનિટ રોકજે. તમે વિદ્યાર્થીઓ છો એટલે મારે ખાસ આ કાંતના આ કેટલો કાંતનો પ્રભાવ હતો એના વિશે પણ મારે વાત કરવી છે. અને 2 મિનિટ બસ રોકજે, ગામ આવ્યું અને બસ ઊભી રહી. કવિ ઉમાશંકર જોશી નીચે ઉતર્યા અને નમીને ધરતીને વંદન કર્યા. ચપટી ધૂળ પણ એમણે માથે ચઢાવી. તો કંડક્ટરે પૂછ્યું કે આ કોઈ ખાસ ભૂમિ છે ચાવંડ? અને ઉમાશંકર જોશીએ કહ્યું કે હા, આપણા મોટા કવિ કાંતનું આ વતન ગામ છે અને એમની જન્મભૂમિ. તો કંડક્ટર યુવાન હતો, એણે જવાબ આપ્યો કે સર, અમે 10મા ધોરણમાં ગુજરાતીમાં મૃગતૃષ્ણા કાવ્ય જે છે એ ભણતા, એ જ આ કવિ કાંતને. અને ઉમાશંકર જોશીએ હા કહી. અને એનાથી વિશેષ આગળ પાછું કંડક્ટર એમ કહે છે કે 9મા ધોરણમાં અમે બીજા એક આવા કવિ જેનું ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, એ કાવ્ય અમે ભણતા હતા અને આ 2 કવિઓ જે છે એ યાદ રહી ગયા છે. હવે વિચાર કરો કે ઉમાશંકર જોશીની કેવી માનસિક આખી પરિસ્થિતિ. અને એમ કહે છે કે ઉમાશંકર જોશી જાણે સમાધિમાં સરી પડ્યા એવી એમની ભાવસ્થિતિ આખી થઈ ગઈ હતી. એટલે આ જે ચાવંડ છે એ કાંતની પ્રેરક ભૂમિ. અને તે વખતે લગભગ કાંત 17-18 વર્ષના હશે અને સંસારની વિષમતાઓમાંથી તો એ પસાર થયા છે. નાની ઉંમરે પત્નીનું મૃત્યુ, પિતાનું મૃત્યુ, પુત્રનું મૃત્યુ, આ બધામાંથી એ પસાર થાય છે. અને જે એમને વિચાર આવે છે કે નિયતિ આટલી કઠોર કેમ છે, શા માટે ઈશ્વર ક્રૂર છે અને માફી કેમ નથી આપતો, પસ્તાવો કરવાથી પણ માફી કેમ પ્રાપ્ત થતી નથી, કર્મનો સરવાળો કરીને શિક્ષા કરતો પ્રભુ કરુણા કેમ વરસાવતો નથી. આ હું એટલે કહું છું કે આ જ એમના કાવ્યોમાં દેખાય છે. એ શા માટે સ્વીડનબોર્ગના વિચારો તરફ, ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા. અને મૃગતૃષ્ણા અને જે એમના ખંડ કાવ્યો છે એમાં તો આ બધા જ વિચારો, એમાં તો એમનું આખું મનોમંથન સીધું ઝીલાય છે. બીજી એક વાત કે કાંત જે છે એ જેને કહેવાય કે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને જે એમનો અભ્યાસ, એના એ પ્રકાંડ પંડિત પણ એ રહી ચૂક્યા હતા. અને છતાં એમને ક્રિશ્ચિયાનિટીમાં વધારે શ્રદ્ધા બેસે છે. કેમ? કારણ કે એ માને છે કે ખ્રિસ્તી ધર્મ પશ્ચાતાપને માફી આપે છે. એમ તો કલાપી પણ હા પસ્તાઓ વિપુલ ઝરણું એની એ વાત કરે છે. એટલે કવિ જે છે એ ખ્રિસ્તી ધર્મને ગ્રહણ કરે છે. એ આપણે બધા જાણીએ છીએ કે ઘોઘાના ચર્ચમાં એમણે બાપ્તિઝમ અને પછી જે એમનો સમાજમાંથી, કુટુંબમાંથી આખો જે વિરોધ થયો હતો એના વિશેની પણ અહીંયા આગળ એમના કાવ્યોમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે. ખંડ કાવ્યો ઉપરાંત કાંતે જે પ્રણય કાવ્યો અને દાંપત્ય જીવનના કાવ્યો છે એ એમણે આપ્યું છે. જે મેં અગાઉ કીધું એ પ્રમાણે વત્સલના નયનો, વિધુર કુરંગ, આ બધા જ. અને પ્રિયાને પ્રાર્થના, મુગ્ધાને સંબોધન, રતિને પ્રાર્થના અને રમા નામનું ખંડ કાવ્ય પણ એ આ બધા જ એમના પ્રણયના, દાંપત્ય પ્રેમના કાવ્યો છે. અને ખંડ કાવ્યમાં રમા અને કલ્પના અને કસ્તુરી મૃગ આ એની અંદર આવે છે. અને પોતાની પત્ની નર્મદાને માટે તેમણે પ્રમાદી કવિ, જેમાં નાયક છે એ પ્રિયાની પાછળ દરિયામાં પડીને આપઘાત કરે છે, એવી એક કથા, એવા એક વિષયને લઈને એ પ્રમાદી કવિ વિશે લખે છે. વિપ્રયોગ છે અને
પુત્ર પ્રાણલાલ છે એના માટે ગાન વિમાન જેવું કાવ્ય પણ તેઓ રચે છે. એમને કલાપી સાથે ગાઢ મૈત્રી હતી. બકર ઠાકોર, નાનાલાલ તેમના નજીકના મિત્ર વર્તુળમાં હતા અને બકર ઠાકોરે તો સોનેટના પિતા કહેવાય છે, આપણે જાણીએ છીએ. સોનેટની રચનાઓ તેમણે કરી છે અને જો બકર ઠાકોરને એમણે કંઈક ભેટ આપવું હોય તો સોનેટથી ઉત્તમ શું હોઈ શકે, એટલે એ ઉપહાર સોનેટની રચના કરે છે. બકર ઠાકોર માટે જ જાણે કે મૈત્રી કાવ્ય રૂપે એ આપે છે. એમ તો અગતિ ગમન આમ 12 કડીનું છે પણ સોનેટના સ્વરૂપની નજીક જાય છે એટલે એને સોનેટમાં ગણવામાં આવે છે. ઘણા વિદ્વાનો એને સોનેટ તરીકે જ ગણે છે. એટલે એ કાવ્ય પણ સોનેટ એટલે પૂર્વાલાપમાં આ સોનેટની પણ રચના એમણે કરી છે. એ સિવાય એમણે રાજહંસને સંબોધન, મહેમાનોને સંબોધન જેવા કલાપીને સંબોધન કરીને એમણે મૈત્રી કાવ્યો આપ્યા છે. તો વસંત વિજય છે, સાગર અને શશી છે કે સૃષ્ટિ સૌંદર્યની મન પર થતી અસર, પછી મત્ત મયુર જેવા એમના ઋતુ કાવ્યો એટલે કે પ્રકૃતિ કાવ્યોનો પણ અહીંયા આગળ પૂર્વાલાપમાં ઉલ્લેખ કરેલો છે. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ નમીને વંદન સ્વીકારજો અમારા. તો હિન્દ માતાને સંબોધન જેવું, કારણ કે શાળાકીય શિક્ષણ સાથે પણ કાંત સંકળાયેલા હતા એટલે હિન્દ માતાને સંબોધન જેવું દેશભક્તિનું કાવ્ય પણ ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર, આજે તો કેટલું બધું આ ઉપલબ્ધ છે આ કાવ્ય, કેટલું બધું જેને કહેવાય કે લાગુ પડે છે એવી પણ વાત છે. હવે બીજી એક વાત જે છે, એમણે ગઝલની પણ ક્યાંક ને ક્યાંક છાંટ પોતાના કાવ્યોમાં આપી છે. 1-2 પંક્તિ એની પણ લઈશું. પછી કાંત જે છે એ એમના કાવ્યોની, એમના પાત્રોની એક લાક્ષણિકતા, અત્યારે જેને આપણે ટચ થેરપી કહીએ છીએ, ક્યાંક ને ક્યાંક સ્પર્શનું મહત્વ કાંત છે એ પોતાના કાવ્યોમાં કરે છે. અને સતીશ વ્યાસ તો કાંતનું જે ખંડકાવ્ય, શ્રેષ્ઠ ખંડકાવ્ય જેને આપણે કહીએ વસંત વિજય, એને તો સ્પર્શ સુખ કામનાજન્ય સંઘર્ષનું કાવ્ય તરીકે જ ઓળખે છે. તો કાંતના કાવ્યોમાં ક્યાંક ને ક્યાંક આ જે સ્પર્શની વાત છે એ થેરપી તરીકે જાણે કે આવે છે, કારણ કે સતત ચિંતન, મનોમંથન, મનોગ્રસ્ત થઈ ગયેલા એમના જે આખા પાત્રો છે એ ક્યાંક ને ક્યાંક, જેમ કે જુઓ, ચાલી જરાને ગ્રહી એક સીસી, પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી, ખાલી કરી કંઠ વિશે ત્વરાથી, ગયો બધો બદલાય એ આથી. તો આ એક વાત છે. પછી એ સ્પર્શની જે પ્રિય સ્પર્શ કરું છું હું, અધિકાર જરા નથી, પ્રિયા પ્રિયા પ્રિયા, તારા હાથમાં સર્વ હાય રે. આ હાયકારો તો કાંતના ખંડ કાવ્યોમાં પુષ્કળ આવે છે. એક તો નકાર, અને હું એક અંદર મેં નોંધ્યું છે 3 પ્રકારનો નકાર કાંત વાપરે છે. એક તો નહીં, હું જે ઉચ્ચારણ કરું છું એ ધ્યાનમાં રાખજો, નહીં જે દીર્ઘઈ અને અનુસ્વાર સાથેનો છે. બીજો છે નહીં રસ્વઈ વાળો, અને ત્રીજો છે ન. આ 3 નકારનો પ્રયોગ કાંત બહુ જ સ્વાભાવિક રીતે કરે છે. કાંતના કાવ્યોમાં તમને રવાનુકારી ને દ્વિરુક્ત શબ્દનો પ્રયોગ પણ પુષ્કળ જોવા મળશે. ધીમે ધીમે, ધીરે ધીરે, નહીં નાથ જેવા શબ્દો છે. અલંકારો કેવા સરસ કાંત વાપરે છે અને પ્રાસ કેવા સર્વ. આપણે આંતરપ્રાસ અલંકાર કહીએ એટલે અંતિમ પંક્તિના છેલ્લા શબ્દોનો પ્રાસ મળતો હોય, પણ અહીંયા તો કાંત તમે જુઓ, જે પંક્તિ મેં પહેલાં વાંચી એ અંતે તો પ્રાસ યોજે જ છે પણ પંક્તિના આરંભમાં પણ પ્રાસ યોજે છે. ચાલી જરા ને ગ્રહી એક સીસી, પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી. ચાલી અને પ્યાલીનો આરંભનો પ્રાસ છે. એ સીસી અને પીસીનો અંત્યાનુપ્રાસ તો છે જ. પછી સંસ્કૃત તત્સમ શબ્દો એ કેવા સહજતાથી અને એનો પ્રાસ મેળવે છે. તમે જુઓ, બાલાને એ વ્યજન કરતો દાખવે આભિજાત્ય, પ્રેરે નૃત્ય પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય. હવે આ આભિજાત્ય અને દાક્ષિણાત્ય, તો તત્સમ શબ્દોનો પણ કેટલો સહજતાથી એ પ્રાસ. કઠિન છે શબ્દો પણ કાંત માટે જાણે કે એ સહજ છે. બીજી એક વાત કે વસંત વિજયની જ્યારે આપણે વાત કરીએ તો માદ્રી માટે પાંડુ છે એ કેટલા બધા સંબોધનો, પ્રિય, દેવી, સખી,
વાલી આ બધા સંબોધનો પ્રયોજે છે. પણ એક તબક્કે એ પ્રિયા 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 એમ એકનું એક સંબોધન 3 વાર કરે છે અને પોતાના કામની તીવ્રતાને પ્રગટ કરે છે. એટલે શબ્દોનો જે પ્રયોગ છે એ કાંતમાં આમ આપણને સહજ લાગે પણ બિલકુલ અર્થહીન ક્યાંય નથી આવતો. કેટલા બધા ટેકનિકલ કવિ છે એ વિચારવાનું છે કે એક શબ્દ 2 વાર વાપરે છે કે 3 વાર વાપરે છે તો એ ભાવને કેટલા પ્રબળ રીતે એ રજૂ કરે છે. પછી મેં તમને જે કીધું ને કે 3 નકાર એ પોતાની કવિતામાં ગૂંટે છે અને ખાસ કરીને વસંત વિજયમાં તો એમણે આ 3 નકારનો પ્રયોગ કર્યો છે અને એમાં જે પેલો અનુસ્વારવાળો નહીં છે ને એ વારંવાર આવે છે અને છતાં પાંડુનો એ નકાર પર વિજય થતો બતાવે છે. એટલે આ પણ એક વાત કાંતની કવિતામાં. બીજું કાંતના ભક્તિ કાવ્યો વિશે વાત કરીએ તો એમણે ઈશ્વર સ્તુતિમાં શિવની સ્તુતિ કરી છે અને ગુરુ ગોવિંદસિંહ નાટકમાં એમણે અપાવરણ નામની પ્રાર્થના મૂકી છે જેમાં નિર્ભય ભક્તિની આખી વાત છે. અને મેં કીધું ને કે જો કેવી રીતે આ શબ્દો અંતરની શ્રુતિ ખોલો હો તાતજી, એટલે એ ઈશ્વર માટે તાત પિતા આવા શબ્દો વાપરતા થઈ ગયા છે અને અંતરની શુદ્ધિની આરતની તીવ્રતા અહીંયા આગળ બતાવી છે. પ્રભુ તારક સત્વર ઉદ્ધારી લ્યો એમનું આ ઉત્તમ ભક્તિ કાવ્ય પણ છે એમ કહીએ તો ચાલે. હવે બીજી એક વસ્તુ જે મને ગમે છે કે કાંત પોતાની કવિતામાં લઘુ વર્ણો બહુ વાપરે છે. આપણે આ ટેકનિકલ બાબતો ખાસ પૂર્વાલા તમે રસ દર્શન કરો ને એ બધું ઉપર છેલ્લી વાત કરો, એના કથા વસ્તુ એના વિષય એ તો બરાબર છે, પણ કવિતામાંથી આ ખાસિયતો પણ આપણે બહાર લાવવાની છે. તો લઘુ વર્ણોનો ઉપયોગ કાંત બહુ સરસ રીતે કરે છે. જેમ કે સાગર અને શશી છે એમાં તમે જુઓ સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. આટલી જ પંક્તિમાં 23 જેટલા લઘુ વર્ણોનો એમણે ઉપયોગ કર્યો. જ્યારે છંદ વિશે વિચારતા હોઈએ ને ત્યારે ગુરુ અને લઘુની જે આખી વાત આવે, આ લઘુ વર્ણોનો એમણે ઉપયોગ. અને આખા કાવ્યમાં હવે સાગર અને શશી તો પ્રમાણમાં ખાસું નાનું કાવ્ય છે, 7 કે 8 કડીનું જ કાવ્ય છે, પણ આખા કાવ્યમાં એમણે 114 જેટલા લઘુ વર્ણોનો ઉપયોગ એમણે કર્યો છે. એટલે નરસિંહ બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ પાસેની વાત કરે કે નાનાલાલ વિરાટનો હિંડોળો ઝાકમઝોળ, એમ ઈશ્વરની ભવ્યતા પ્રકૃતિની ભવ્યતાની વાત કરે છે. જ્યારે કાંત છે એ ઈશ્વરને રુજુતાથી રજૂ કરે છે એમ કહીએ તો પણ ચાલે. એટલે જે પેલી વાત છે ને કે ભાવસિંહજી મહારાજની હાજરીમાં શરદ પૂનમની રાત્રે સાગર અને શશીની રચના આખી થઈ છે અને નાનાલાલે અને બકર ઠાકોરે પણ, એટલે બકર ઠાકોરનું ભણકાર છે અને નાનાલાલનું સાગર સખે છે. એટલે 3 પંડિત યુગના દિગ્ગજ કવિઓ એક દ્રશ્ય જોઈને કેવી ભાવાભ્યક્તિ નવીન હોય છે એની પણ આખી કથા છે, એ પણ તમે વાંચજો. અને મેં કીધું એ પ્રમાણે કે ગોપનાથના શિવ મંદિરને કારણે સાગર અને શશીમાં એમણે શંકરાભરણની ચાલ વાપરી છે અને બંદિશ જ્યારે બાંધવાની વાત આવી ત્યારે સાગરની જે પેલી ઊંચી નીચી ઘટમાળની વાત છે અને નરસિંહને પણ ઝીલવા માટે જાણે કે એમણે ઝૂલણાનો પ્રયોગ કર્યો છે. એટલે સાગર અને શશી ઝૂલણામાં રચાયેલું કાવ્ય છે. તમે જુઓ, આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. હવે અહીંયા મારે 2 શબ્દો તમને બતાવવા છે. મહારાજ શબ્દ એમણે અહીંયા વાપર્યો છે. હવે શ્લેષ અલંકારની વાત પણ કરી શકો અથવા કાંત મેં કીધું એ પ્રમાણે કેટલા સ્માર્ટ અને હોશિયાર કવિ છે તો એ જે આખી વાત છે મહારાજ શબ્દ છે એ અહીંયા 3 રીતે આપણે વિચારી શકીએ. એક તો મહારાજ એટલે સાથે રહેલા ભાવસિંહજી મહારાજ છે એને સંબોધન પણ હોઈ શકે. બીજી એક વસ્તુ કે અહીંયા પ્રકૃતિનું મહારાજ છે. હવે તમે જુઓ ઉચ્ચારણ કેવી રીતે કરો છો એના ઉપર પણ આધાર રાખે છે કે પ્રકૃતિનું આખું સામ્રાજ્ય એટલે કે મહારાજ અહીંયા ફેલાયેલું છે. અને બીજું આપણે જે અંગ્રેજીમાં કહીએ છીએ માય લોર્ડ, એ મહારાજ, જ્યાં પેલી ક્રિશ્ચિયાનિટીની અસર ક્યાંક ને ક્યાંક આવે છે. એટલે કે શબ્દ એક જ છે પણ ત્રિવિધ અર્થલીલા છે એ અહીંયા આગળ ધારણ કરે છે. અને બીજું જામે ક્રિયાપદ, કાંતે જામે ક્રિયાપદ ઘણી જગ્યાએ વાપર્યું છે. આમ જામવું એટલે શું? ગોળાવું,
ઘટ્ટ થવું, અંગ્રેજીમાં ઘણીવાર એમ કહીએ કે ફ્રીઝ થઈ જવું, સ્થિર થઈ જવું, ઘણા બધા અર્થમાં જામવું. એટલે અહીંયા આગળ તો ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, તો આ જુઓ જામવું ક્રિયાપદ છે એ કેટલાય અર્થમાં ગૂંટાયું છે, ઘટ્ટ થવું. અને એ જ અતિ જ્ઞાનમાં જામી ગઈ ઘોર કરાલ રાત, આ જામવું ક્રિયાપદ. તો અહીંયા આગળ હૃદયમાં હર્ષ એટલે હૃદય હર્ષથી જાણે કે ભરાઈ ગયું છે, એટલો બધો ઘૂંટાઈ ગયો છે. ઘોળાવું શબ્દ ક્રિયાપદ જે આપણે વાપરીએ, અને ત્યાં આગળ પેલી રાત જામી છે. બરાબર. હવે આ જામી છે એટલે એટલી હદે અંધકાર છે કે જે પાંડવોના આવતીકાલથી શરૂ થનારા ભવિષ્યના અંધકારનો કદાચ ક્યાંક ને ક્યાંક પ્રતીક બને છે આ ક્રિયાપદ. આવું મારું માનવું છે. હું આ દ્રષ્ટિથી આ ક્રિયાપદને જોઉં છું. આપણે વાતો કરતા હોઈએ મિત્રો સાથે, સમય ક્યાં જતો રહે આપણને ખબર ના પડે, ને ઘણીવાર અમે તો બધા જામ્યા છે આવો શબ્દ પ્રયોગ પણ આપણે કરીએ છીએ. તો આ જે છે એટલે કાંત શબ્દો પોતાના ભાવની તીવ્રતાને બતાવવા માટે એ કેવા કેવા શબ્દો ક્રિયારૂપોનો પણ એટલો સહજતાથી પ્રયોગ કરે છે. પછી આ જુઓ, જલધી જલદલ ઉપર દામિની દમકતી કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. અહીંયા જ લ દ મ ક શ ભ ર આ બધાયના આવર્તનો આપણને ક્યાંક ને ક્યાંક નાદ બ્રહ્મ સુધી લઈ જાય છે. બરાબર. એટલે આ દ્રષ્ટિથી પણ એટલે ભાષા કર્મનો તમે જો, જલધી જલદલ એટલે વાદળોનો સમૂહ પણ થાય, અને જલધી જલદલ એટલે સમુદ્રનું જળ પણ થાય. શબ્દો સાથે કેવી સરસ કામગીરી. અને સમુદ્ર છે અને ઝાડ ઉપર ચંદ્રનું ઝૂલતું પ્રતિબિંબ અને વીજળીનો ચમકનો ભ્રાંતિમાન અલંકાર છે અહીંયા આખો. પેલું કામિની કોકિલા કેલી કૂજન કરે એ તો વર્ણાનુપ્રાસ છે જ, પણ આ ભ્રાંતિમાન અલંકારનો. પછી જો યામિની વ્યોમસર માહી સરતી એટલે કે રાત્રિ જે છે યામિની એ આકાશરૂપી સરોવરમાં ગતિ કરે છે. એટલે અહીંયા આગળ સજીવારોપણ અલંકારનો પણ ઉપયોગ કર્યો છે. અને સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન, તો સ્નેહ અને પરિમલ. હવે તમે જુઓ કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ અને આપણી ભારતીયમાં પણ આ સાગર અને શશી પ્રકૃતિના તત્વો તો છે જ, પણ પૌરુષત્વ એટલે પુરુષ અને પ્રકૃતિ એના તરીકે પણ, એટલે સાગરને આપણે પૌરુષત્વ તરીકે અને શશીને ક્યાંક ને ક્યાંક નારી રૂપે પણ ગણવામાં આવે છે. એટલે આપણે પહેલા વાત કરી કદાચ ભક્તિ કાવ્યોમાં, પ્રકૃતિ કાવ્યોમાં, પણ કાંત છે એ તો આ યુગતમાં પણ, યુગલ જેને કહેવાય કે એક જોડું, એની પણ અહીંયા આગળ વાત છે. અને સ્નેહ અને પરિમલ આને પણ આ જેન્ડર સંજ્ઞા સાથે નાતો છે એમ કહીએ તો પણ ચાલે. એટલે પ્રકૃતિ છે, આધ્યાત્મ છે, અને યુગ્મત્વનો અદ્વૈત અનુભવ પણ છે. એટલે અહીંયા પણ ત્રિવિધ ભાવ કાંત જે છે, જેમાં 6, 7 કે 8 કડીનું કાવ્ય છે, પણ અહીંયા આગળ આ આખી વાત શબ્દોના પ્રયોગથી જ, ઉચિત પ્રયોગથી, એટલે આ સમયગાળામાં તો એવું જ કહી શકાય કે કદાચ આવું આ એકમાત્ર કાવ્ય છે કે કઈ રીતે ત્રિવિધ ભાવોને એમણે એટલે અહીંયા પ્રયોજ્યા છે. એટલે આ સાગર અને શશી જેવા એમના લઘુ કાવ્યો પણ છે, અહીંયા લાંબા કથાત્મક કાવ્યો પણ છે, પ્રાસંગિક રચનાઓ પણ કાંતના પૂર્વલાપમાં આપણને જોવા મળે છે. અને આ બધા જ કાવ્યો જે છે એ ખંડ કાવ્યથી લેશ માત્ર ઉતરતા નથી. અહીંયા આગળ સ્મિત પ્રભા, પછી અશ્રુને આહ્વાન, વસંત પ્રાર્થના, મત્ત મયુર જેવા નોંધનીય કાવ્ય છે. સ્મિત પ્રભા તો મેં તમને કીધું ને એ પ્રમાણે મનહર છંદમાં રચાયેલું કાવ્ય છે અને કાંતની કલ્પનાનું બહુ સરસ ઉદાહરણ છે. અને મત્ત મયુરમાં એમણે સંગીતમય આખી રજૂઆત કરી છે. અને મેં કીધું એ પ્રમાણે કે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ એમને ક્યાંક ક્યાંક જોવા મળે છે, ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ એની સાથે ઉપનિષદોનો પ્રભાવ પણ છે જે આ અપાવરણ કાવ્યની અંદર આપણને જોવા મળે છે. મારી કિષ્ટી, અંતિમ પ્રાર્થના, આ બધા તો એમના કાવ્યો છે જ. એ સિવાય ચંદાને સંબોધન, દર્દમાંથી જન્મેલા આંસુના કાવ્યો છે એવું પણ કહેવાય. એટલે કાંતના જીવનમાંથી આપણે પસાર થવું એ એટલા માટે જરૂરી છે. બીજી એક વાત ખંડ કાવ્ય ઉપર જ હવે હું આવું છું, છેલ્લા મુદ્દા ઉપર આમ કહું તો, જે છંદ વિકાસ અને છંદ સિદ્ધિ કાંત બતાવે છે એના વિશે ગુજરાતી કવિતામાં ખરેખર સીમાચિહ્ન રૂપ છે.
અને કદાચ રાજેશભાઈ ને જયેશભાઈ સહમત થશે કે અત્યારે જે આપણે કવિતાઓ જોઈએ છે એમાં 4-6 આંગળીના વેઢે ગણાઈને પૂરા થઈ જાય એટલા જ છંદો ક્યાંક ને ક્યાંક આવે છે, અને એ પણ ઘણીવાર તો પ્રયાસપૂર્વક મુકાયેલા હોય એવી વાત છે. ત્યારે આ કાંત છે, હું તો એમ કહીશ કે છંદની સ્કૂલ છે. તમારે જો છંદમાંથી પસાર થવું હોય, શીખવું હોય તો પૂર્વાલાપના કાવ્યો તમારે વાંચવા જરૂરી છે. અને મેં કીધું ને કે દાખલા તરીકે એમનું એક ખંડ કાવ્ય છે સૃષ્ટિ સૌંદર્યથી મન પર થતી અસર, તો એની 18 કડીમાં એમણે 10 જેટલા છંદો વાપર્યા છે. છંદ પલટો તો એમને બહુ જ સહજ છે. એમણે ગઝલના છંદો વાપર્યા છે, ગરબી અને ગાયનના ઢાળમાં પણ એમની ઘણી બધી રચનાઓ છે, પણ સંસ્કૃત વૃત્તોનો પ્રયોગ એમણે બહુ વિશેષ રીતે, અને બીજી વાર છંદ અને એમાં પણ જોડાક્ષરના થડકારનો એમણે બહુ સરસ રીતે આખો ઉપયોગ કર્યો છે. પછી એ ભાવ પલટા અનુસાર છંદ પલટા કરે છે. તમે જુઓ, વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી, આ અનુષ્ટુપ છે એમાં વર્ણનનો ભાવ છે. તો પ્રણયની તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જ જતી નથી, આ દ્રુત વિલંબિત છે એમાં ચિંતનનો ભાવ છે. વિપ્રયોગ છે, વાલાને પ્રાર્થના છે જેવા કાવ્યોમાં મરાઠીમાંથી આવેલા અંજની ગીત, દિંડી, આ બધા છંદોનો પ્રયોગ પણ એમણે કર્યો છે. ખંડકાવ્યોમાંથી પસાર થાઓ એટલે અનુષ્ટુપ છે, વસંત તિલકા છે, મંદાક્રાંતા છે, શાર્દુલ વિક્રીડિત છે, લાંબો એવો સ્રગ્ધરા પણ છે, દ્રુત વિલંબિત પણ છે, ઉપજાતિ પણ છે, ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજ્રા પણ છે, શાલિની, માલિની, આ બધા જ છંદો ખંડકાવ્યમાંથી પસાર થાવ એટલે સડસડાટ આ બધા છંદોમાંથી તમે પસાર થઈ શકો. એટલે ઈશ્વરલાલ દવે છે એ એમ કહે છે કે કાંત એટલે ખંડકાવ્ય અને ખંડકાવ્ય એટલે કાંત. પણ મેં તમને કીધું ને કે આ બધું જ જોજો, કાંત માત્ર ખંડકાવ્ય નથી. એટલે હા, એટલું કહી શકું કે ખંડકાવ્ય એટલે કાંત. કાંત એટલે માત્ર ખંડકાવ્ય નથી, પણ ખંડકાવ્ય એટલે માત્ર કાંત એવું પણ હું કહી શકું. એવું નથી કે કાંત સિવાય કોઈએ ખંડકાવ્યો રચ્યા નથી, પણ ખંડકાવ્યના જે લક્ષણો આપણે જોઈએ છે, સંસ્કૃતના ખંડકાવ્યનું સ્વરૂપ આખું અલગ હતું. કાંતના ખંડકાવ્યોમાં ક્યાંક ને ક્યાંક ગ્રીક ટ્રેજેડીની અસર પણ આપણને દેખાય છે. પણ જે ચુસ્ત લક્ષણો ખંડકાવ્યના જો આપણે જુદા તારવીએ, જે આપણા વિવેચકોએ અભ્યાસુએ કર્યા છે, એ તો કાંતના ખંડકાવ્યો પર જ આવ્યા છે. કલાપીએ લખ્યા છે, બોટાદકરે લખ્યા છે, ઘણું બધું. પણ એ સમયગાળા કરતાં આધુનિકમાં જે કદાચ વિનોદ જોશી છે કે બાહુક છે, એ બધામાં ક્યાંક ને ક્યાંક ખંડકાવ્ય વધારે નજીક જાય છે, પણ તોય અડીને પાછા આવે છે કાંતના ખંડકાવ્યો સાથે. 2-3 લાક્ષણિકતાઓ, કાંત જે છે એ આત્મલક્ષી અને પરલક્ષી બંને પ્રકારના કાવ્યો લખે છે. બીજી વસ્તુ, ચક્રવાક મિથુન એ 1890માં બુદ્ધિ પ્રકાશમાં એમણે 8 ખંડકાવ્યો, આ પૂર્વાલાપના 105, આપણે 3 ગણીને 3 જ આપણને ખબર છે, અને બહુ તો દેવ્યાની સુધી આપણે પહોંચી. જાહેરમાં આપણે પૂછીએ તો કાંતના ખંડકાવ્યો આપણને 3 જ ખબર હોય: વસંત વિજય, ચક્રવાક મિથુન અને અતિજ્ઞાન. એ ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં આવ્યા હોય એટલા માટે, અને દેવ્યાની એમનું આમ અધૂરું રહી ગયેલું છે. પણ આ સિવાય રમા છે, સૃષ્ટિ સૌંદર્યની મન પર થતી અસર પણ છે, કલ્પના અને કસ્તુરી મૃગ પણ છે. આ પણ એમના ખંડકાવ્યો છે. મૃગતૃષ્ણા છે, બરાબર. અને આ ખંડકાવ્યોમાં એમનું ઊંડાણ, ચિંતન અને તર્કશીલતા પણ છે. હવે ખંડકાવ્યો વિશે હવે આ મારે જરૂર નથી, કારણ કે જ્યારે ખંડકાવ્યો વિશે વાત કરવાની આવે ત્યારે પંક્તિઓ મોઢે હોય છે, આ બધું મારે જોવું પડે છે. તો મને જે ખંડકાવ્યમાં પહેલાં હંમેશા વિવેચકોમાં એવી ચર્ચા થાય કે કાંતના ખંડકાવ્યોનો નાયક કોણ. તો અતિજ્ઞાનની વાત કરીએ તો સહદેવ આપણે ગણીએ, વસંત વિજયની વાત કરીએ તો પાંડુ આવે, ક્યાંક ને ક્યાંક વસંતને પણ આપણે, ઋતુને પણ આપણે નાયક તરીકે ગણીએ છીએ. ચક્રવાક મિથુનની વાત કરીએ તો ચક્રવાકને નાયક તરીકે ગણીએ. પણ મારું એવું માનવું છે કે કાંતે જે સંદેશો આપવો છે એ છે કે નિયતિની આગળ કોઈનું ચાલતું નથી. તો કાંતના ખંડકાવ્યનો નાયક એ હંમેશા નિયતિ રહ્યો છે.
તો આ કાંતના ખંડકાવ્યનો નાયક છે. કેમ? તમે જુઓ, ચક્રવાક મિથુન તો દંતકથા આધારિત આખી વાત છે. અને તમે જુઓ, અનુષ્ટુપ છંદ છે ને એ આ ખંડકાવ્યમાં નેરેટર તરીકે આવે છે. એટલે કે જ્યારે નેરેશન કથકની વાત હોય ત્યારે અનુષ્ટુપ વપરાયો છે મોટા ભાગના ખંડકાવ્યોમાં. અને એટલે બીજા બધા જે છંદો વપરાયા છે ને ખંડકાવ્યમાંથી તમે પસાર થશો તો એ ખંડકાવ્યોની એ જે છંદોની ભાષા છે ને એ ક્યાંક ને ક્યાંક તત્સમ છે, ક્યાંક ને ક્યાંક ઘાટ છે, બધું. પણ અનુષ્ટુપ જ્યાં જ્યાં વપરાયો છે ત્યાં બહુ જ સહજ વાતચીતની ભાષા છે. તમે એમાંથી પસાર થશો અનુષ્ટુપમાંથી, ત્યારે કાંતના અનુષ્ટુપમાંથી, તો એ ભાષા છે ને એ સાવ વાતચીતની છે, કારણ કે કથકના મુખમાં મુકાયું છે. બરાબર? લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિએ દીર્ઘ તેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશજ કેવી. આ હાયકારો જુઓ, મેં કીધું ને કે હાયકારો કાંતમાં બહુ જ. પછી સહદેવ એમ કે હા ધિક પ્રિય સ્પર્શ શું કરું તુજને. તો આ જે વસ્તુ છે ને આખી, એ ક્યાંક ને ક્યાંક નિયતિ સામેની લાચારી છે, દૈવ સામેની લાચારી છે. ચક્રવાક અને ચક્રવાકીને દિવસે જોડે રહેવાનું છે અને રાત્રિ થતાં છૂટા પડવાનું છે, આ એમની નિયતિ છે. એટલે ચક્રવાકી ભોળી છે એટલે એમ કહે છે કે આપણે કેમ ત્યાં ન જઈએ કે જ્યાં આગળ રાત પણ દિવસ બહુ લાંબો હોય. અને ચક્રવાક છે સ્વાભાવિક રીતે એમ કહે છે કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિએ દીર્ઘ તેવી. એટલે જ્યાં દિવસ લાંબો હોય તો રાત્રિ છૂટા પડવું એ આપણા દૈવમાં છે. એટલે એ એક વાત. એવી જ રીતે હવે તમે અતિજ્ઞાનના સહદેવની લાચારી જુઓ. સહદેવ પાસે વરદાન છે, સહદેવ માટે જ્યોતિષી એવો શબ્દનો પ્રયોગ પણ કાંત ખંડ કાવ્યની અંદર કરે છે. એની પાસે વરદાન છે કે એને ભવિષ્યનું દેખાય છે, પણ સાથે સાથે એક મર્યાદા પણ છે કે કોઈ બીજાને ખબર જ નથી કે આવું છે પાછું, અને કોઈ પૂછશે નહીં તો એ કહી નહીં શકે. એટલે તમે હવે જુઓ કાંત ઉઘાડ કેવો કરે છે. દુર્યોધન પ્રેષિત, ક્યાં એ શબ્દોનો પ્રયોગ. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છે એક. દુર્યોધનનો દૂત છે. પાંડવોના તો દૂત કોણ હતા? કૃષ્ણ. આ દુર્યોધનનો છે એટલે દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. તમે જુઓ કે પાત્ર ચિત્રણ આખું કેવું છે. અને પછી પાછો અનુષ્ટુપ આવે. ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. કેટલી સરળ ભાષા, કથા કહેવાની વાત આવી. લોકો વિચારમાં પડી ગયા કે આ દુર્યોધને કેમ દૂત મોકલ્યો. હવે સહદેવ તો જુએ છે, એને ખબર છે. હવે બીજી ક્યાં દૈવ પોતાની રમત રમે છે. યુધિષ્ઠિર છે, દૂત આવે છે એટલે યુધિષ્ઠિર છે એ બધા ભાઈઓને બોલાવે છે સલાહ વિમર્શ કરવા માટે. નાનાની શું જરૂર છે? એટલે સહદેવને કોલ આપતા નથી. જરૂર ખરેખર એની હતી. જો એને પૂછ્યું હોત તો સહદેવ કહેત ને. બીજી એક વાત મને અતિજ્ઞાનમાં ગમે છે એ કે જ્યારે આજે દ્રૌપદી સહદેવની સાથે છે એના આવાસમાં, અને દ્રૌપદી સહદેવની નજીક જાય છે. હું ક્યાંક આને ફેમિનિઝમ સાથે જોડું છું. અને સહદેવ છે પ્રિય સ્પર્શ શું તુજનો કરું. હા, પ્રિય સ્પર્શ કરું શું હું. એટલે કે અધિકાર જરાય નથી. સહદેવને ખબર છે આવતીકાલે દ્રૌપદીની માનહાનિ થવાની છે, તો એ પતિ જ કેવો જે રક્ષા નથી કરી શકતો. તો એને સ્પર્શ કરવાનો પણ, જે રક્ષા નથી કરી શકતો એને સ્પર્શ કરવાનો પણ અધિકાર નથી. હું આને ફેમિનિઝમ સાથે જોડું છું. આ મારી એક વિચારસરણી છે. તો મને કાંતમાં આવું પણ ક્યાંક દેખાય છે. અને પછી તો અતિશય મદિરા પીને સહદેવ ઢળી પડે છે. વાસથી દ્રૌપદી પણ બેભાન થઈ જાય છે. ચક્રવાક અને ચક્રવાકીમાં બંને જણા પર્વત પરથી ખાલી આમ નમતું મૂકે છે. કાંતના ખંડ કાવ્યોની આ પણ એક ખાસિયત છે, એ અંત ખુલ્લો મૂકે છે. એ કદાચ અપૂર્ણતામાં જ પૂર્ણતાને જાણે છે. એટલે તમે જુઓ વસંત વિજયમાં પણ એવું છે. વસંત વિજયમાં તો આ એક પ્રયોગ જુઓ. એક તો માદ્રી છે, નહીં નાથ ન જાણો કે સહવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. માદ્રીની લાચા, એને ખબર છે કે જો પતિ સાથે મિલન થયું તો આ પતિનું મૃત્યુ નિશ્ચિત છે. પાંડુને પણ ખબર છે, પણ મેં કીધું ને કે આ ત્રણ નકારનો પણ અવરોધ વંટોળીને પાંડુ છે એ પોતાના નરત્વ પર જાણે કે વિજય મેળવે છે. એટલે એક આ વસ્તુ, એને મૃત્યુ મંજૂર છે અથવા મૃત્યુને પણ એ અવગણે છે.
પોતાની ભાવનાને એ પ્રાધાન્ય આપે છે. માદ્રી પત્ની છે, નહીં નાથ. અને એના માટે જો નરેન્દ્રના ભુજમાં જંપલાવ્યું શબ્દનો પ્રયોગ, આ ક્રિયારૂપનો પ્રયોગ પણ કાંત કરે છે. જંપલાવતા હો ને ત્યારે વિચારવાનું જ ના હોય, બરાબર ને? તમે જ્યારે કશાકમાં જંપલાવો ને ત્યારે બહુ વિચારો તો કોઈ દિવસ જંપલાવી ના શકો. એટલે આ ક્રિયાપદનો પ્રયોગ પણ જો, કારણ કે માદ્રી જો બહુ વિચારે કે પતિનું મૃત્યુ થવાનું છે તો એ પોતાના પતિની ઈચ્છાની અવગણના પણ કરી રહી જો એણે, એટલે એણે જંપલાવ્યું અને નરેન્દ્રના હાથમાં જઈને પડી શબ્દનો પ્રયોગ પણ કાંત કરે છે. અને પછી કાંત કંઈ અહીંયા કહેવા નથી બેસતા કે પાંડુનું શું થયું. કાંતના ભાવકોએ સ્માર્ટ હોવું બહુ જરૂરી છે. ખંડકાવ્યના ભાવકોએ તો ખાસ એ અંત ખુલ્લા મૂકે છે. રમામાં કેટલી સરસ આખી દાંપત્ય જીવનની વાત છે. તો એમાં પતિ જે છે સતત પછી અહીંયા પણ મને આવું કંઈક થોડું દેખાય નારીવાદ જેવું, કે સ્ત્રીને લગ્નના અમુક વર્ષ પછી બહુ રહેતું હોય મનમાં, હવે હું ગમતી તો હોઈશ ને. આ બહુ સ્વાભાવિક વાત છે આખી. તો રમામાં પણ આ આખી, અને બીજી એક છેલ્લી ખાસિયત સાથે હું પૂર્ણાહુતિ એ કરું કે રમામાં પણ શરૂઆત જે પંક્તિઓથી થાય છે, અંત પણ ક્યાંક એક શબ્દના ફેરફાર સાથે એ છે. હું છેલ્લી એ પંક્તિ વાંચી અને પૂર્ણ કરું. એ મને જરાક કવિતાઓ પંક્તિઓ યાદ રાખવામાં મને થોડી વાર લાગે, નહીં તો શબ્દો પહેલાં થાય. પણ હું રમાની એ પંક્તિ વાંચી અને એની છેલ્લી ખાસિયત છે કાંતની, એ તમને હું બતાવી દઉં. છેલ્લી નથી, પણ મારે જે વાત કરવાની એમાંથી અત્યારે હું છેલ્લી, કારણ કે ઘણી બધી ખાસિયતો છે. તમે જુઓ, વારે વારે પ્રથમ દિવસો લગ્નના યાદ આવે, સાથે જો આ દ્વિરુક્તનો પ્રયોગ, સાથે સાથે અનુભવ તણું ધ્યાનમાં ચિત્ર આવે, કે પછી વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી, ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી. આ એક વાત છે. અને પછી અહીંયા આગળ આપણે જઈએ તો રહી જરા વ્યોમે ચમકારી થતી હતી, સુવાડી સર્વને રાત્રિ એ પ્રમાણે જતી હતી. તો આ જે આખો એમનો જે પ્રયોગ છે એ પણ બહુ જ અગત્યનો છે. ઘણું બધું સ્વાભાવિક રીતે એના માટે તો તમારે કાંત જ વાંચવા પડે. હું વાત કરું એના કરતાં તમે વાંચો, એને સમજો, એ વધારે જરૂર છે. મેં ખાલી તમને એક અછડતો ઉલ્લેખ કે કાંત, ફરીવાર કહું છું, એ માત્ર ખંડકાવ્ય નથી. એટલે એના માટે કરીને પણ તમે પૂર્વાલાપમાંથી પસાર થાવ એવી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર સર્વનો આભાર.